તો આજે જે આપણે વાત કરવાની છે દીકરાઓ, આજે જે આપણે ખાસ વાત કરવાની છે, એક્ઝેક્ટલી એ વાત કોના ઉપર કરવાની છે મને કહો તો. આજે આપણે જે વાત કરવાની છે એ આંતર સંક્રાંતિ તત્વો ઉપર વાત કરવાની છે. ચલો, કોઈ મને કહેશે આંતર સંક્રાંતિ તત્વ કોને કહેવાય? એટલે કે સંક્રાંતિ તત્વોની વચ્ચે આવેલું હોય એ, એટલે કે કોની વચ્ચે આવેલું હોય દીકરાઓ? સંક્રાંતિ તત્વની વચ્ચે આવેલું હોય એ. હું તમને દેખાડું તો આ ઇમેજ તમે જુઓ એક વખત. દેખાય છે તમને અહીંયા ઇમેજ ક્લિયર? મેં આ આપણું હિરેન્સ પીરિયડિક ટેબલ છે, આપણું પોતાનું પીરિયડિક ટેબલ છે. શું કામ ખબર છે? આની અંદર મેં ટ્રાય એવી કરેલી છે કે એફ બ્લોકને નીચેના, હવે બધી સરળતા ખાતર બધા શું કરતા હોય છે હું તમને કહું. સરળતા ખાતર બધા જ કેવી રીતે કરતા હશે? ઓકે, અને કઈ રીતે કરતા હશે કહો તો? નીચેની સાઈડ બતાવે. એક્ઝેક્ટ હું તમને કહું તો ફાઇલ કોપી કરી લઈએ. આમાં નહીં મજા આવે આપણને, અહીંયા જ મજા આવશે. ઓકે, એડિટ કંટ્રોલ વી. ઓકે, તો અહીંયા આગળ જ્યારે આપણે જોઈએ તો એક જ સેકન્ડ. પીપીટી એન્ડ પિક્સ અને એની અંદરથી આપણે જે લાવવાની છે આ. ઓકે, હવે તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મસ્ત આપણને શું મળી ગયું અહીંયા છે કહો તો? આખો એફ વિભાગ અહીંયા આગળ આપણને મળી ગયો. હા કે ના? યસ ઓર નો? દેખાય તમને એફ વિભાગ આખો જ? આ એફ વિભાગ છે. તો સર બીજે બધે તો અમે એવું જોતા હોઈએ કે એફ વિભાગ હોય નીચેની બાજુ દેખાડે સરળતા ખાતર. એક્ઝેક્ટલી ક્યારેક એવો પૂછી નાખે સવાલ કે સૌથી મોટો સમૂહ કયો? 1 2 3, ત્રીજા નંબરનો સમૂહ સૌથી મોટો કહેવાય. એમાં જ આપણે આ બંનેને ગણેલા. સમજી ગયા આખી વસ્તુ? હા કે ના? અને એમાં બી બે સમૂહ કેવી રીતે છે હું તમને કહી દઉં, ખાસ સમજો તો. અહીંયા આગળ આ કેવી રીતે હોય? એસસી, પછી આ ટી વાળું હતું પોઈન્ટ, પછી કોણ આવતું હતું? એ જરા નમોતુમ, પછી લેન્થેનમ, અને પછી એક્ટિનોઇડ. તો લેન્થેનમ જે સંક્રાંતિ શ્રેણી છે, સમૂહ નંબર 3 તમે જોઈ શકો છો. ઓકે, પછી હું કોની વાત કરી રહ્યો છું? પછી હું કોની વાત કરી રહ્યો છું? સમૂહ નંબર 4 5 6 7 8 9 10 11 12. આ સંક્રાંતિ છે, એની અંદર છે, એટલે એને શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. હા કે ના? હવે ઉપરના 14 છે એને લેન્થેનોઇડ કહેવાય. ઉપરના 14 ને શું કહેવામાં આવશે? લેન્થેનોઇડ. અને નીચેના 14 ને શું કહેવામાં આવે છે? એક્ટેનોઇડ. બંને લગભગ સમાન જ છે, પણ બંનેમાં થોડી થોડી જટિલતા છે. બંનેની ઓક્સિડેશન અવસ્થા, બંનેની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ કે પછી આપણે એ બંને જે છે એનું કોઈક ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ, એના ચુંબકીય ગુણધર્મ, ઉદ્દીપકીય ગુણધર્મની વાત કરીએ તો થોડો ઘણો જ ફરક પડશે. બાકી એ બંનેના ગુણધર્મ કેવા હશે દીકરાઓ? સમાન જ હોવાના છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો સૌથી વધારે અનિયમિતતા એફ વિભાગની ઇલેક્ટ્રોન રચનામાં જોવા મળશે તમને. અહીંયા પછીનું ચેપ્ટર કોરોનાના લીધે આ વર્ષે દૂર કરેલું છે સરકારે. હવે પછીનું ચેપ્ટર નથી, પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, આપણને આવડવું ખૂબ જ જરૂરી છે. હવે તમે સમજો, આની જ્યારે ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો પહેલા કયા ભરાય? આ બે કયા હશે કહો તો? આ બે, ચલો જલ્દી કહેજો. આ બે કયું હશે મને કોને સાહેબ? કઈ એસ કહેવાય? આ 6s. પછી આ એક છે જુઓ 5d, અને પછી આખી 4f છે. ઓકે, આ ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોની થશે મને કહો? આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોની થશે મને કહો? હા બોલો. નાખો. અહીંયા આગળ 6x છે, પછી 5d છે, અને પછી 4f છે. તો અહીંયા આગળ લખું છું એક્ઝેક્ટલી હું તમને કહું. આ હિલિયમ હોય રાઈટ, પછી કોણ આવે? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, હા કે ના? ઝેનોન, અને છેલ્લે કોણ આવે? રેડોન. એટલે જો તમારે આ પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી કહેવાય, જેને લેન્થેનોઇડ કહેવાય, અને બીજી કઈ કહેવામાં આવે છે? બીજી જે છે એને કહેવામાં આવે છે એક્ટેનોઇડ. બંનેમાં 14 14 તત્વો હોય. આનું જે છે એમાં લાશ પર નાદાન પીએમ સામે આવ્યું ગોલ્ડ, સામે આવ્યું ગોલ્ડ.
तब डाहियो एंजिनियर बोलियो तुम अब लूटो, अब तुम लूटो કે પછી तुम अब लूटो. ओके, ये જરાક તમારે જોવું પડશે. तब डाहियो एंजिनियर बोलियो तुम अब लूटो. इज इट क्लियर? કેમ આખું છે એ જો અહીંયાથી આમ સ્ટાર્ટ કરવાનું. લાશ પર હવે એમાં એવું છે કે ભાઈ કોઈ આપણો સૈનિક મરી ગયો છે પણ નરેન્દ્ર મોદીજી આપણા પીએમ ને સોનાની બહુ ઈચ્છા છે તો ઘણી વખત ડેડ બોડી પર સોનું પડેલું હોય તો ઘણી વખત બાજુમાં એન્જિનિયર ઉભો તેને કીધું કે ભાઈ તને તો બહુ હતો ને શોખ લૂંટી લે જા. આવું બધું બનાવો તો થાય. શાંતિથી વિચારો કે લાશ પર નાદાન પીએમ, લાશ પર નાદાન પીએમ સામે આયુ ગોલ્ડ. तब डाहियो एंजिनियर बोलियो अब तुम अब लूटो, तुम अब लूटो. એમ આખું આવું થાય. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોણ છે ખબર? ગેડોલિનિયમ. આનું 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ગેડોલિનિયમ. અને અહીંયા તમે લેન્થેનમ કેટલાથી સ્ટાર્ટ કરવાનું છો? 57. 57 થી ક્યાં સુધી? 57 થી સ્ટાર્ટ કરો. 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70 અને 71. તો તમે 58 થી 71 સુધીના તત્વોને આમાં તમે સમાવેશ કરી શકો. 58 થી લઈને 71. લાશ પર નાદાન પીએમ સામે આયુ ગોલ્ડ. લાશ પર नादान पीएम सामे आयु गोल्ड. तब डायो एंजिनियर बोलियो तुम अब लूटो. तब डायो एंजिनियर શું બોલ્યો કહો તો? तब डायो एंजिनियर बोलियो तुम अब लूटो. इज इट क्लियर? यस और नो? हेलो, समझ પડે છે હું શું કહેવા માંગુ છું દીકરાઓ? યસ. તમારે આમાં ખાસ સમજવાનું છે દીકરાઓ. હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલા લેન્થેનોઇડ ની વાત કરીએ. કોની વાત કરીએ? લેન્થેનોઇડ ની. ક્લિયર? હવે આપણે કોની વાત કરવાની છે મને કહો તો? લેન્થેનોઇડ ની. ઓકે, મોસ્ટ ટાઈમ બી લેન્થેનોઇડ સંકોચન ફરીથી ચલાવવું પડશે. ઓલરેડી લેન્થેનોઇડ સંકોચન મેં 3 વાર ચલાવ્યું આગળ. ઓકે, છતાં પણ હજુ પણ જો તમારી ઈચ્છા હોય તો એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. સમજો લેન્થેનોઇડ સંકોચન. ઓકે, ચલો. એની માટે મારે ફરીથી ડાયાગ્રામ જોઈશે અને હવે તો સીધો જ આવી જશે, કોઈ ટેન્શન નથી. ઓકે, હવે તમે ખાસ સમજો લેન્થેનોઇડ સંકોચન કોને કહેવાય? તો અહીંયા આગળ મેં તમને કીધું આ LA છે, આ LA અને આ જે છે અહીંયા દાખલ થતા બધા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે કહો? લેન્થેનમ થી આપણે જેમ આવર્ત નંબર 6 માં જેમ જેમ તમે ડાબી બાજુ દાખલ થાઓ દાખલ થતા ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે કહો તો? 4f માં. શેમાં દાખલ થાય છે કહો તો? 4f માં દાખલ થાય છે. હવે તમને એક વસ્તુ એવી શીખવાડેલી કે અહીંયા આગળ 2 વસ્તુ હોય. જેમ જેમ તમે આગળ જાઓ એમ એમ ઇલેક્ટ્રોન દાખલ થાય, ઇલેક્ટ્રોન દાખલ થાય અને અંદર સેન્ટરમાં કોણ દાખલ થાય કહો તો? અંદર સેન્ટરમાં કોણ દાખલ થાય? પ્રોટોન દાખલ થાય. પણ જ્યારે તમે લેન્થેનોઇડમાં ડાબીથી જમણી તરફ જાઓ, લેન્થેનોઇડમાં જ્યારે 58 નંબરથી આગળ વધવામાં આવે 71 તરફ, તો દાખલ થતા ઇલેક્ટ્રોન 1 2 3 4 4f માં દાખલ થાય છે. શેમાં દાખલ થાય છે કહો તો? 4f માં દાખલ થાય છે. 4f માં દાખલ થતા ઇલેક્ટ્રોન દ્વારા આપવામાં આવતી શિલ્ડિંગ અસર કેવી હોય છે મને કહો? એના દ્વારા આપવામાં આવતી શિલ્ડિંગ અસર કેવી હોય છે? નબળી. શિલ્ડિંગ અસર નબળી હોય. તો આથી પરિણામે અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. અને એના કારણે અહીંયા આગળ પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા સંકોચાય છે. હા કે ના? બહાર લાગતા બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધી જશે અને આથી એના કદમાં ઘટાડો થશે. આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન કહે છે. અને આ લેન્થેનોઇડ સંકોચનની અસર સીધી જ
તેના પછી આવેલા કોણ છે આ તૃતીય સંક્રાંતિ શ્રેણી પર જોવા મળે છે. એના કારણે ઝર્કોનિયમ અને હાફેનિયમ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુય ત્રિજ્યા લગભગ કેવી થશે? લગભગ કેવી થશે કહો તો? સમાન થશે. સમાન. અને બંનેની આયનીકરણ એન્થાલ્પી પણ કેવી થશે? મને કહો તો દીકરાઓ. એ બંનેની આયનીકરણ એન્થાલ્પી પણ સમાન. થશે. તો આ વસ્તુ તમારે ખાસ જોવાની છે. ઓકે 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 ચલો હવે આપણે ખાસ સમજીએ તો કેવી રીતનું હોય. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ઓકે ડન. આટલી વસ્તુ ઓકે ડન. આમાં કે ડાઉટ હોય તો બોલો. આમાં કે ડાઉટ? ઓકે તો હવે આગળ વધીએ તો ઓકે તો આ લેન્થેનોઇડ સંકોચન હતું. હવે તમારે જે વસ્તુ યાદ રાખવાની છે એની વાત હું તમને કરું તો કે આ લોકોની ઓક્સિડેશન અવસ્થા કહે છે લેન્થેનમની. આ લેન્થેનોઇડ તત્વ છે તો એ બધાની ઓક્સિડેશન અવસ્થા કઈ હશે એ વસ્તુ તમે જોવાની છે. ઓકે 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 ફરીથી ચલો સ્ટાર્ટ થઈ જઈએ. ઓકે તો અહીંયા આગળ કેવી રીતનું થાય એ હું તમને કહું, ખાસ સમજો તો. અહીંયા આગળ કેવી રીતનું થાય એ સમજો તો લેન્થેનોઇડ જ્યારે સ્ટાર્ટ કરીએ તો એની પછીની જે અવસ્થાઓ છે આ બધાની બહુ જ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે. છતાં પણ તે સમય જતા +2 અથવા +4 હોઈ શકે. કેટલું હોઈ શકે કહો તો? +2 અથવા +4 હોઈ શકે. પણ એ લોકો શું ટ્રાય કરે ખબર છે? જો +2 હોય ને તો એ +3 થવા માટે ટ્રાય કરે અને જો +4 હોય ને તો પણ એ +3 થવા માટે ટ્રાય કરે. ઘન દ્રાવણની અંદર કેવી રીતનું હશે હું તમને કહી દઉં. ઘન દ્રાવણની અંદર કેવી રીતનું હશે એ હું તમને કહું, ખાસ સમજજો કે આ +2 અને +4 છે. ઓકે આ +2 અને +4 છે તો આ +2 હોય તે +3 થવા માટે ટ્રાય કરે અને જો +4 હોય ને તો એ શું થવા માટે ટ્રાય કરશે કહો તો? તો એ શું થવા માટે ટ્રાય કરશે? +3 થવા માટે ટ્રાય કરશે. ઓકે 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 ક્લિયર? તો હવે જે મારે તમને કહેવું હોય તો એની અંદર તમે સમજો કે અહીંયા આગળ Ln પછી કોણ ચાલે? Ln પછી કેવી રીતનું આવશે? આખા લેન્થેનોઇડ છે એકચ્યુઅલી La હોય પછી અહીંયા આગળ હોય લાસ્ટ C ની વાત કરીએ તો C જુઓ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. હા કે ના? હા કે ના? તો C+4 હોય તો એ પછી તરત જ શામાં રૂપાંતરણ પામે? C+3. એક્ઝેક્ટલી C+4 પણ સ્થાયી હોય. કેમ? C+4 માં સીધું જ કોના જેવું થઈ જાય? ઝેનોન જેવું થઈ જાય. તો C+4 પછી C+3 પણ સ્થાયી છે. તો કહેવાનું કેવું કે જો દ્રાવણમાં C+4 હોય તો એ તરત જ રિડક્શન પામીને એ શામાં ફેરવાશે કહો તો? C+3 માં. પોતાનું શું થશે? પોતાનું શું થશે? એટલે શાના તરીકે વધશે? એ શાના તરીકે વધશે? ઓક્સિડેશન કરતા. ઓકે તો C+4 હોય એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? યસ. હવે બીજું એવું એક યાદ રાખવાનું છે કે Pb હવે બીજા કોણ છે જે +4 અવસ્થા દેખાડે? આ C સિવાયના બીજા કોણ છે? ના યાદ રહે તો બહુ ચિંતા નથી કરવાના, આટલું બધું ડીપમાં તમારે નથી જવાનું. પણ આ તો ક્યારેક કોઈ પૂછે તો તમને એમ ના થાય કે બાકી રહી ગયું અથવા તો યાદ રહી જાય તો સારું પડે. આ બધા જ +4 ઓક્સિડેશન અવસ્થા દેખાડે. કોણ કોણ? Pr
ND, TB અને DY આ બધા જ કઈ ઓક્સિડેશન અવસ્થા દેખાડશે કહો તો પ્લસ 4 હા હવે +2 ની વાત કરીએ ચલો +4 ક્લિયર થઈ ગયું જે +4 ધરાવતો હોય જેમ કે C+4 છે તો એ શાના તરીકે વર્તે ઓક્સિડેશન કરતા કારણ કે ખુદનું શું થવાનું છે મને કહો ખુદનું શું થવાનું છે ખુદનું શું Reduction. થવાનું છે રિડક્શન થવાનું છે ઓકે આ વસ્તુ તમારે ખાસ જોવી પડશે ઓકે આ વસ્તુ તમારે ખાસ જોવી પડશે હવે બીજી એક વસ્તુ હવે +2 ની વાત કરીએ તો એવું કોણ છે જે +2 ધરાવે તો EU+2 થશે EU+2 અને બીજું કોણ હોય છે YB+2 તો આ બંને +2 છે તો હવે તમે સમજો કે +2 નું ઓક્સિડેશન શામાં થવાનું તે મને કહો +3 માં +3 માં તો એ શાના તરીકે વધશે રિડક્શન કરતા તરીકે એ શાના તરીકે વધશે રિડક્શન કરતા તરીકે વર્તે છે Reduction. જો હું તમને લાઈન ટુ લાઈન નથી કરાવતો કારણ કે આપણને ખ્યાલ છે કે ઓલરેડી આ સિલેબસમાં તમારે પૂછવાનું નથી બોર્ડમાં પણ આમાંથી જો MCQ પૂછાય કોણ પ્રબળ રિડક્શન કરતા છે કેવી રીતનું છે એ તો તમને ખ્યાલ હોવો જોઈએ 2 વખત ગુજકેટમાં પૂછાઈ ગયેલો સવાલ છે ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના 2 વખત પૂછાઈ ગઈ છે એટલે તમારે એ વસ્તુ ખાસ કરવી પડશે ચલો તમે જુઓ તો ગેડોલિનિયમ ક્યાં આવશે હું તમને કહું સમજજો હું તમને કહું છું એક જ સેકન્ડ ખાસ સમજજો ઓકે હવે અહીંયાથી જ્યારે હું સ્ટાર્ટ કરું તો LA પછી સમજો આ લેન્થેનોઇડ પછી LA લા પર નાદાન PM સામે आयु गोल्ड तब डाहियो एंजिनियर बोल्यो तुम अब लूटो आगे ना થોડુંક નાનું એવું દેખાતું ઓછું હશે પણ ઇટ્સ ઓકે થોડુંક એડજસ્ટ કરજો કારણ કે જો હું મોટું દોરીશ તો એમાં તમને સમજ નહીં પડે હવે આ ગેડોલિનિયમ જુઓ અહીંયા આગળ છે દેખાણો તમને આ ગેડોલિનિયમ અહીંયા દેખાય છે આ ઓકે હવે તમે સમજો આ શું થશે કહો તો 6s2 5d1 અને 4f 1 2 3 4 5 6 7 7 થાય અને EU ની વાત કરું તો એ શું કરે એકચ્યુઅલી હોવું આમ જોઈએ 6s2 પછી હું હોવું જોઈએ કહો તો 6s2 પછી હું હોવું જોઈએ કહો તો 5d1 અને 4f6 હોવું આવું હોવું જોઈએ પણ વધુ સ્થાયીતા ક્યારે મળે કહો તો વધુ સ્થાયીતા ક્યારે મળે આ ઇલેક્ટ્રોન કુદીને ક્યાં જતો રહે અહીંયા આગળ તો આમ હોય 6s2 અને 4f7 થાય કોની વાત છે આ કોની વાત છે એક્ઝેક્ટલી આ કોની વાત છે EU ની પડી ગઈ સમજ એટલે હવે જો EU+2 સ્થાયી હોય હું કામ કહો તો EU+2 ની ઇલેક્ટ્રોન ના શું થાય કહો તો 6s0 અને 4f7 તો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલે EU+2 હોય પડી સમજ તમને હા કે ના યસ ઓર નો કહો તો મને તો એ શાના તરીકે વધશે કહો એ શાના તરીકે વધશે +3 માં કન્વર્ટ થાય તો પોતાનું ઓક્સિડેશન થાય રિડક્શન હા તો એ થોડો ઘણો ખ્યાલ તમારે અહીંયાથી લાવવાનો પછી એવું આ YB માં હોય કે આમાં D માં એક ઇલેક્ટ્રોન નહીં રહેવા દે આની ઇલેક્ટ્રોન શું થાય ખબર તમને આમ થાય 6s2 4f14 થાય તો હવે એ શું કરે આ બે ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 4f14 તો છે જ એટલે YB ની ઇલેક્ટ્રોન રચના કઈ વધારે સ્થાયી હશે +2 પડી સમજ તમને હવે મગજ ચાલે છે થોડુંક વધુ ડીપમાં વયો ગયો એટલે આટલું બધું મગજમાં MCQ માટે ઓકે ખાસ કોણ યાદ રાખજો ગેડોલિનિયમ પછી EU યાદ રાખો પછી એટ્રીબિયમ યાદ રાખો અને એવું છેલ્લે ગ્લુટેટિયમ આ 4 ખાસ કામમાં આવે જે બે વચ્ચે હોય ને બે છેડે હોય ઈ અને બે પહેલા હોય ઈ આને વધારે ધ્યાન ફોકસ આપી દેવાનું આની વિશે થોડી ઘણી વધારે માહિતી ભેગી કરી લો ને તમે તો હું પરીક્ષામાં આટલા ભાગમાંથી જ સવાલ હોય મોટા ભાગે ચલો ઓકે આ કે ના લખો એટલે ખ્યાલ આવે મને Yes, sir. ઓકે ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો
આલ્યો શું ક્લિયર? ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ઓક્સિડેશન ઇલેક્ટ્રોન અવસ્થા ઉપરથી ઇલેક્ટ્રોનની રચના ઉપરથી ઓક્સિડેશન અવસ્થા કેમ આવે ખબર પડે છે કે હજુ એક વખત સમજાવું વ્યવસ્થિત? હજુ એકવાર કરું રિપીટ? ચાલશે ને? કરું રિપીટ એકવાર? ચલો કરું રિપીટ એકવાર. ઓકે ઓકે ચલો હવે હું તમને ફરીથી આખું જો બેઠું કરાવી દઉં કેવી રીતનું હોય. ઓકે સમજજો. હવે સમજો આખી વસ્તુ. લાશ પર જો આ લેન્થેનમ જો આ લેન્થેનમ છે એ હકીકતમાં આમ આવે 6s2 5d1. જો આવું હોવું જોઈએ. હું અહીંયા સાઈડમાં એવું લખીશ આવું હોવું જોઈએ અને એકચ્યુઅલમાં કેવું હોય એ હું તમને કહીશ. સીરિયમ લાશ પર નાદાન પીએમ સામે આયુ ગોલ્ડ તબ ડાયો એન્જિનિયર બોલ્યો तुम अब लूटो. इज इट क्लियर? હવે તમે આખી વસ્તુ સમજો. આ 6s2 5d1 છે પછી અહીંયા આગળ આવું હોવું જોઈએ 6s2 5d1 અને એક ઇલેક્ટ્રોન ક્યાં જશે કહો તો 4f1. હા કે ના? પણ પછી છે ને એમાં ડી માં ઇલેક્ટ્રોન જ નથી જાતો. આમાં ડી માં ઇલેક્ટ્રોન પછી શું થાય ખબર? આમ થાય 6s2 આવું હોવું જોઈએ 5d1 અને 4f2. પણ હવે કેવું થાય 5d 0 થઈ જાય અને અહીંયા 3 જાય. આવી રીતે આગળ વધે. આપણે મેઇન આની પર ફોકસ વધારી દઈએ EU અને GD ઉપર. તો EU માં કેવું હોવું જોઈએ ભાઈ 6s 5d અને 4f. આ સમજો આ 2 1 અને આ 6 હોય પણ વધારે સ્થાયીતા માટે શું કરશે હું તમને કહું. વધારે સ્થાયીતા માટે શું કરશે કહો તો? વધારે સ્થાયીતા માટે એ એક ઇલેક્ટ્રોન આ 0 થઈ જાય અને અહીંયા કેટલા થઈ જશે 4f7. સમજી ગયા? અને અહીંયા 6s2 5d1 અને 4f7 જ હોય. આમાં તો આ જ હશે. છેલ્લે YB માં એવું 6s2 4f14 હોય અને છેલ્લે લ્યુટેટિયમમાં 6s2 5d1 અને 4f કેટલા કરું કહો તો 14. આમ થાય. તો આ ઇલેક્ટ્રોન તમે યાદ રાખો ને સ્ટાર્ટિંગની તો તમને વાંધો આવે નહીં. અને બીજું કેટલું યાદ રાખો ને હું તમને કહું એમાં જે મને આ બે બહુ ગમે EU અને GD. મોસ્ટલી આમાંથી સવાલ પૂછાય. બીજું શું યાદ રાખશો કે તમારું લ્યુટેટિયમ હોય અથવા તો અટ્રીબિયમ હોય YB કે પછી બીજું કોણ હોય કહો તો YB હોય કે બીજું કોણ હોય પછી +2 અને બીજું કોણ હતું YB અને બીજું કહો તો YB અને બીજું કોણ હોય કહો તો TM EU +2. તો આ બંનેનું ઓક્સિડેશન થશે +3 માં એટલે એ શાના તરીકે વધશે? એ શાના તરીકે વધશે? રિડક્શન કરતા. જ્યારે C+4 હોય એની સાથે બીજા 4 વાળા જો કોઈ હોય એની નજીકના તો એનું રૂપાંતરણ +3 માં થશે એટલે એ શાના તરીકે વધશે મને કહો તો? એટલે એ શાના તરીકે વધશે? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા તરીકે વધશે. ચલો ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચલો એના પછીની વાત કરીએ તો કોણ છે કહો? ચલો એના પછીની વાત કરીએ તો હવે સામાન્ય લાક્ષણિકતાઓ જોઈ લઈએ. ઓકે હવે એની શું જોવાની છે? સામાન્ય લાક્ષણિકતાઓ. ઓકે તો હવે આપણે જોઈ લઈએ તો ચલો હવે લેન્થેનોઇડ ની વાત કરીએ ને તો બધા જ જે છે એ બધા જ ધાતુ તત્વ છે. હવે ધાતુ તત્વ એટલે બધી જ વસ્તુ કોમન હોય. એકચ્યુઅલી આ લેન્થેનોઇડ છે ને એ આખાને Ln વડે દેખાડે કોમન. હું Ln લખું ને એટલે તમારે લેન્થેનોઇડ ની આખી સિરીઝ લઈ લેવાની C થી લઈને લુ સુધી. C લુ પડી ગઈ સમજ તમને? હા કે ના? હવે ધાતુ તત્વ છે તો વિદ્યુત અને ઉષ્માના કેવા હશે કહો તો? કહો તો વાહક. ધાતુના હા વિદ્યુતના સુવાહક હોય. ચલો વિદ્યુતના સુવાહક હોય પણ સાથે સાથે ઉષ્માના પણ શું હશે કહો? ચલો ઉષ્માના પણ શું હશે? સુવાહક. પાક્કું? ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હવે તમે વિચાર કરો
થોડો ઘણો તમે લોકો વિચાર કરો તો આપણે કેવી રીતે કહી શકીએ. તો વિદ્યુતના સુવાહક ઉષ્માના સુવાહક હોય, પછી ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, કઠિન હોય, હા કે ના? હા કે ના? હવે કલર રંગીન સંયોજનો, તો રંગીનમાં ખબર હોય પડે એફ કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ તો એ રંગ દેખાડે. આ એમસીક્યુ માટે નો મોસ્ટ એમપી હોય તો જ એ રંગ દેખાડે. તો F0 હોય, જેમ કે F0 શેમાં હોય? લેન્થેનમ +3 અને સેરિયમ +4, આમાં F0 હોય. અને F14 હોય, આખી જ ભરાયેલી હોય. શેમાં? આપણે હમણાં જોયું YB+2 અને EU+2, એમાં આખી જ કક્ષક શું ભરાયેલી હોય કહો તો? F કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય. આથી શું થશે કહો તો? આથી તેઓ કેવું આવશે કહો તો? રંગવિહીન છે. તો નોટ ડાઉન કરી લો ને, રંગવિહીનમાં કેટલા રંગવિહીન છે નોટ ડાઉન કરી લો. હા કે ના? ઓકે, ચલો. Is it clear? આમાં કે ડાઉટ કે હજી રાખો એકવાર? લખી લીધું આ રંગીન વાળું? ના. આ લખી લીધું તમે પહેલા વ્યવસ્થિત? હા કે ના? Yes, sir. હા સર. અને બીજું અનુચુંબકીય તે યાદ રાખજો, નિયોડિયમ જે છે એનડી, નિયોડિયમ જે છે એનડી, એનું અનુચુંબકત્વ મહત્તમ હોય છે, યાદ રાખજો. અનુચુંબકત્વ મહત્વ હોય છે. આ એક એમસીક્યુ. નિયોડિયમમાં અનુચુંબકત્વ કેવું હોય છે? મહત્તમ હોય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ આપણે. તો ખાસ સમજજો. લખી લીધું આટલું? ચલો, Yes. હા બોલો. ઓકે, યસ સર બોલે એમ ને? મને તો બીક લાગે આટલું. અલા કોણ છે? કોણ છે? અનમ્યુટ કોણ થઈ ગયું ભાઈ? ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. તો હવે સમજજો ખાસ. હવે મારે આયનીકરણ એન્થાલ્પીની વાત કરવી છે. તો કોમન વસ્તુ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે, એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે. મોટાભાગે લેન્થેનોઇડની ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે. લેન્થેનોઇડની ઓક્સિડેશન અવસ્થા મોટાભાગે કેટલી જોવા મળે? +3 જોવા મળે. ઓકે, હવે આ લોકોની બીજી આયનીકરણ એન્થાલ્પી છે ને, એ કેલ્શિયમને સમતુલ્ય છે. આ બધાની આયનીકરણ એન્થાલ્પી કેલ્શિયમને સમતુલ્ય છે. આ બધાની આયનીકરણ એન્થાલ્પી કેલ્શિયમની આયનીકરણ એન્થાલ્પી જેટલી છે. મતલબ આનો ધાતુપણાનો ગુણધર્મ કેલ્શિયમ જેટલો કહી શકાય. હા કે ના? હવે તમે સમજો, જો એફ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે એફ કક્ષક પૂર્ણ ભરાયેલી હોય, તો તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું કરવું પડશે કહો તો? વધારે ઉર્જાની જરૂર પડે છે. યાદ રાખજો વસ્તુ. એ તો કોમન છે ને? તો એ બધાને વધારે ઉર્જાની જરૂર પડે છે. ઓકે, હા કે ના? ચલો કહો તો. ચલો, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? યસ સર. પાક્કું ને? હા. ચલો, ગુડ 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 ગુડ. ચલો આગળ વધીએ. તો હવે જ્યારે વાત કરીએ તો આ +3 હોય, Ln+3 હોય, તો એની ઇલેક્ટ્રોન, હવે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ તો Ln+3 ની જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ ને, તો એ બધા જુદા જુદા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. જેમ કે એ હાઇડ્રોજન સાથે જોડાય, લેન્થેનમ હાઇડ્રાઇડ આપશે LNH. એસિડ સાથે જોડાય
તો એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે. ધાતુ હોય ધાતુ, એસિડમાં નાખો તો શું ઉત્પન્ન કરે કહો તો? હેલોજન સાથે એના હેલાઇડ આપે. પછી H2O સાથે બેઝિક હાઇડ્રોક્સાઇડ આપશે. યાદ રાખજો, બેઝિક હોય અને જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો ને એમ બેઝિકતા ઘટશે. LnC2 કાર્બન સાથે કાર્બાઇડ આપે. નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ આપશે LNN. નાઇટ્રોજન સાથે શું આપશે? નાઇટ્રાઇડ આપશે. પછી શું આવશે? સલ્ફર સાથે Ln2S3 આપશે. ઓકે, અને ઓક્સિજન સાથે Ln2O3 આપશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો ફરીથી લેન્થેનોઇડ જો તત્વ હોય, આજ કોની વાત થઈ? સી લુ, સી થી લઈને લુ સુધી છઠ્ઠા આવર્તમાં જે પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી, આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત થઈ આજે. બધી જ વસ્તુ કોમનલી ચાલી. આયનિક એન્થાલ્પી બધી જેવી વસ્તુ આપણે જોયેલી હતી એ જ, પણ મેઇન આપણે કોના ઉપર આમાંથી આજના લેક્ચરમાંથી મેઇન પૂછાય એવું કોણ ખબર? લેન્થેનોઇડ સંકોચન. અને બાકી બધા MCQ રિલેટેડ. લેન્થેનોઇડ સંકોચન કટ ટુ કટ જબરદસ્ત તમારે કરવાનું રહેશે. આપણે કાલે જે છે એ આના ઉપયોગ અને એક્ટિનોઇડ વિશે વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લેન્થેનોઇડના ઉપયોગ અને એક્ટિનોઇડની વાત કરીશું. એક્ટિનોઇડ સેમ લેન્થેનોઇડ જેવું જ છે. કાલે જે છે આપણે ચેપ્ટર પૂરું કરવા માટે ટ્રાય કરીશું. પણ સાંભળો, એક વસ્તુ છે. લાવી હે